સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં। આજે આપણે બનાવીશું વેજીટેબલથી ભરપૂર એવા રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ। તો વેજીટેબલ ઢોકળા બનાવવા માટે આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લીધું છે, એમાં આપણે રવો એડ કરી લઈશું। તો અહીંયા મેં મોટો રવો આવે એ લઈ લીધો છે। તો અહીંયા હું 2 વાટકી રવો એડ કરું છું। તો હવે રવામાં આપણે દહીં એડ કરીશું। તો અહીંયા મેં 1 કપ ખાટું દહીં લઈ લીધું છે, એ એડ કરી લઈશું। અહીંયા તમે દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકો છો। તો હવે એમાં આપણે બીજું પાણી એડ કરીશું। તો અહીંયા હું બીજું 1 વાટકી પાણી એડ કરું છું। આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે ને આપણું આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે આને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। તો 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને રવો આપણો સરસ રીતે પલળી ગયો છે, એકદમ સરસ રીતે ફૂલાઈ ગયો છે। તો હવે એમાં આપણે શાકભાજી એડ કરીશું। તો અહીંયા મેં એક નાની વાટકી દૂધી લઈ લીધી છે ખમણીને। અહીંયા ચમચીથી જોઈએ તો આપણે મોટી 3 ચમચી જેટલી દૂધી ખમણીને લીધી છે। 1 વાટકી મેં કોબીજ લીધી છે, કોબીજને મેં એકદમ ઝીણી ખમણી લીધી છે। બધું મેં મોટી 3 ચમચીના માપથી લીધું છે। ખમણેલું ગાજર લીધું છે, એ પણ બધું એ જ માપનાથી લીધું છે। કોથમીર લીધી છે, એ એડ કરીશું। અને લીલા મરચાં લીધા છે તીખા, અહીંયા મેં જે ઝીણી મરચી આવે તીખી એનો ઉપયોગ કર્યો છે, એ એડ કરી દઈશું। અહીંયા મેં લસણ અને આદુ ખાંડીને લઈ લીધું છે, એ 1 મોટી ચમચી જેટલો આપણે એડ કરી લઈશું। અહીંયા રવાનો કોઈ સ્વાદ નથી હોતો, અહીંયા આપણે જેટલા શાકભાજી એડ કરીશું એટલો જ એનો સ્વાદ વધી જશે ઢોકળાનો। હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું। હવે એમાં આપણે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ એડ કરવાથી આપણા ઢોકળા એકદમ પોચા બનશે। શાકભાજીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતના શાકભાજી આપણા બાળકો નથી ખાતા હોતા, કોબીજ છે, દૂધી છે, પણ આ રીતે ઢોકળા બનાવીને આપશો ને તો બાળકોને ખૂબ જ પસંદ આવશે અને ખબર પણ નહીં પડે કે આમાં દૂધી અને કોબીજ એડ કર્યા છે। તો સરસ રીતે મિક્સ કરી લીધા બાદ આપણે એમાં અડધી ચમચી જેટલા સોડા એડ કરીશું અને ઉપરથી આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા તમે સોડાની જગ્યાએ ઈનોનો ઉપયોગ પણ કરી શકો છો। તો સરસ રીતે આપણે સોડા મિક્સ કરી લીધા છે। તો હવે આને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું અને ઢોકળા બનાવવા માટે આપણે અહીંયા એક થાળી લઈ લીધી છે, એમાં થોડા ટીપા આપણે તેલના એડ કરીશું અને સરસ રીતે આપણે થાળીમાં ગ્રીસ કરી લઈશું। હવે ગ્રીસ કરી લીધા બાદ આપણે એમાં ઢોકળાનું ખીરું એડ કરીશું। તો હવે એમાં આપણે થોડું ખીરું એડ કરી લઈશું। તો આ રીતે મેં ખીરું એડ કરી લીધું છે। તો હવે આને આપણે બાફવા માટે મૂકી દઈશું। કડાઈમાં મેં અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે ને એમાં મેં કાંઠલો મૂકી દીધો છે, એમાં આપણે થાળીને બાફવા માટે મૂકી દઈશું। ઉપરથી આપણે થોડું લાલ મરચું પાવડર એડ કરી લઈશું। અહીંયા તમારે એડ ન કરવું હોય તો તમે ડાયરેક્ટ પણ બનાવી શકો છો। તો હવે આને ઢાંકીને આપણે ચડવા દેવાના છે। હવે આને ઉપરથી મોટી થાળી ઢાંકી દઈશું અને આને ઓછામાં ઓછી આપણે 20 મિનિટ માટે ચડવા દઈશું। તો 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો આપણે ચેક કરી લઈએ। તો સરીની મદદથી આપણે ચેક કરી લઈએ। તો સરી આપણી એકદમ સરસ રીતે ચોખ્ખી આવે છે, મતલબ આપણા ઢોકળા એકદમ સરસ રીતે ચડી ગયા છે। તો હવે આપણે આ ડીશને બહાર કાઢી લઈશું અને બીજી ડીશ આપણે બાફવા માટે મૂકી દઈશું। એ જ રીતે આપણે બીજી ડીશને પણ બાફીને તૈયાર કરી લઈશું।
તો આપણી બીજી ડીશ પણ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે વઘાર કરી લઈએ. તો વઘાર માટે મેં એ વઘારીયામાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં આપણે 1 મોટી ચમચી જેટલી રાઈ એડ કરીશું. તો રાઈ સરસ રીતે તતડાઈ ગઈ છે. તો હવે એમાં 2 ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરીશું અને મીઠા લીમડાના પાણી એડ કરીશું. અને હવે એમાં આપણે હિંગ એડ કરીશું અને વઘારને આપણે ઢોકળા ઉપર એડ કરી લઈશું. તો આપણે બંને ડીશમાં વઘારને એડ કરી લઈશું. અને ડીશમાં આપણે સરસ રીતે વઘાર લગાવી લીધો છે. તો હવે એમાં આપણે કાપા કરી લઈશું. તો આપણા ઢોકળા એકદમ સરસ મજાના પોચા બન્યા છે. અને ડીશમાં કાપા કરી લીધા છે. તો હવે ગરમા ગરમ આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું. હવે ઢોકળાને આપણે બહાર કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સરસ રીતે બહાર આવી જાય છે અને એકદમ ઢોકળા આપણા પોચા બનીને તૈયાર થયા છે. એકદમ સરસ રીતે થાળીમાંથી બહાર આવી જાય છે અને એકદમ સરસ મજાના પોચા રૂ જેવા બન્યા છે. થોડો સરસ મજાના ટેસ્ટી એવા ઢોકળા બનીને તૈયાર થયા છે. અહીંયા મેં ચટણી સાથે સર્વ કર્યા છે. અહીંયા તમે ગ્રીન ચટણી સાથે સર્વ કરશો તો પણ ખૂબ જ સરસ લાગશે. અને ઢોકળા આપણા એકદમ પોચા રૂ જેવા બન્યા છે. એકદમ સોફ્ટ અને સ્પોન્જી બન્યા છે. તો આ રીતે એકવાર મારી રીતથી જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગે.